હાલો મિત્રો, હું છું મિલન ઝીંઝુવાડિયા। તો આજે તમને હું વાત કરવાનો છું એક ગધેડા વિશે કે ગધેડામાં કેટલી બુદ્ધિ હોય છે અને આપણે તેને મૂર્ખ સમજીએ છીએ। તો ચાલો મિત્રો આપણે વાર્તાની શરૂઆત કરીએ। સૌરાષ્ટ્રના એક નાના ગામમાં કેશવજીભાઈના નામના એક મહેનતુ ખેડૂત રહેતા હતા। તેમની પાસે ઘણા પશુઓ હતા, 2-3 બળદ, 3 ગાયો અને કેટલી બકરીઓ અને એક ગધેડો હતો અને એ ગધેડાનું નામ રાજા હતું। ગામના લોકો જ્યારે રાજાને જોતા ને ત્યારે હસતા અને કહેતા, જુઓ ગધેડો આવ્યો, કેટલો મૂર્ખ લાગે છે। રાજા કોઈ જવાબ આપતો નહીં, તે શાંતિથી જ પોતાનું કામ કરતો। દરરોજ સવાર પડતાં જ કેશવજીભાઈ તેની પીઠ પર અનાજના કોથળા અને લાકડા કે પાણીના ડબ્બાની લાદાત અને રાજા ધીમે ધીમે બધું ગામ સુધી પહોંચાડતો। કેશવજીભાઈ હંમેશા પોતાના દીકરાને મનુને કહેતા કે બેટા, દુનિયામાં ગધેડોને મૂર્ખ કહે છે, પણ સાચી બુદ્ધિ બોલવાથી નહીં પણ કામથી દેખાય છે। મનુ નાનો હતો, તેના પિતાને વાતનો અર્થ સમજાતો ન હતો। એક દિવસ ગામમાં એક ધનિક વેપારી આવ્યો। તેની પાસે સાથે સુંદર ઘોડા હતા। બધા ગામવાળા ઘોડાને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા। વેપારીઓએ ગર્વથી કહ્યું, મારો ઘોડો વીજળીની જેમ દોડે છે, તમારા ગામમાં આવું પ્રાણી હશે જ નહીં। બધા લોકોએ તાળીઓ પાડી અને એ જ સમયે રાજા ધીમે ધીમે લાકડા લઈને પસાર થઈ રહ્યો હતો। કેટલાય લોકો ફરી હસવા લાગ્યા। વેપારીએ મજાકમાં કરતાં કહ્યું, જો આ ગધેડો તો આખો દિવસ ચાલે છતાં સાંજ સુધી તો કંઈ ખાસ તો નહીં કરી શકે ને। કેશવજીભાઈ શાંતિથી જવાબ આપ્યો, ઝડપ દરેક વખતે જીતાડતી નથી, ઘણી વખતે ધીરજ સૌથી મોટી શક્તિ બને છે। વેપારી હસ્યો અને ચાલ્યો ગયો। થોડા દિવસો પછી ગામનાની બહાર જંગલમાં ભારે વરસાદ આવ્યો। ત્યારે પડ્યો, નદીમાં પૂર આવ્યું અને વેપારીના ઘોડા ગભરાઈ ગયા। અને ત્યારે ગધેડામાં બહુ બુદ્ધિ હતી, કોઈ આગળ ન વધતું હતું। ત્યારે કેશવજીભાઈએ રાજાને આગળ કર્યો અને ગધેડાને કહ્યું કે ગધેડા ચાલ, આજે તું આગળ હાલ અને દુનિયાને બતાવી દે કે તારામાં કેટલી તાકાત છે। અને રાજાએ ધીમે ધીમે પગ મૂક્યો અને પાણીની ઊંડાઈ સમજી અને સલામત રસ્તો શોધી કાઢ્યો। વેપારીને આશ્ચર્ય થયું, તે રાજાની પાછળ ચાલ્યો અને સુરક્ષિત રીતે નદી પાર કરી શક્યો। વેપારીએ પ્રથમ વખતે સ્વીકાર્યું, આજે સમજાયું કે ગધેડો મૂર્ખ નથી, તે વિચાર કરીને ચાલે છે। અને ગામના લોકો પણ એકબીજાને જોવા લાગ્યા અને વર્ષોથી તેઓ જ એ પાણીને જોઈને હસતા હતા ને નાનો ગણતા હતા ને એ જ આજે બધાનું રક્ષણ બન્યું। પરંતુ રાજાને સૌથી મોટી પરીક્ષા હજુ બાકી હતી। બીજા દિવસે વહેલી સવારે કેશવજીભાઈ અને તેમનો દીકરો મનુ ખેતરમાં કામ કરવા ગયા હતા અને રાજા હંમેશાની જેમ તેમની સાથે હતો। સૂર્ય ધીમે ધીમે આકાશ પર ચડી રહ્યો હતો અને ગામના લોકો અને ગામના બાળકો નદી કિનારે રમવા લાગ્યા હતા। એ જ સમયે અચાનક પહાડોમાં ભારે વરસાદ પડ્યો અને ગામમાં વરસાદ ન હતો, પરંતુ નદીમાં અચાનક જ પૂર આવવાનું શરૂ થયું। બાળકોને તેનો અંદાજ ન હતો, પણ રાજાને ખબર પડી ગઈ હતી કે કંઈક નવું થવાનું છે। રાજાએ દૂરથી આ બધું જોતો હતો। તેને પાણીનો અવાજ અને બદલાતો પ્રવાહને કંઈ અજુગતું લાગ્યું। તે જોરથી રેંકવા લાગ્યો અને બાળકો તરફ દોડવા લાગ્યો। બાળકો તો પહેલાં તો હસ્યા કે આ ગધેડો કેમ આટલી બધું દોડે છે, અરે ગધેડો કેમ આમ દોડી રહ્યો છે। પણ રાજા તેમની પાસે પહોંચ્યો અને વારંવાર પાછળ ફરીને ગામમાં તરફ દોડવા લાગ્યો અને કેટલાક બાળકો તેની પાછળ પણ દોડ્યા અને એમને એમ થયું કે ગધેડો પાછળ દોડે તો આપણે શું થાય। અને કેટલાક નદીઓનું પાણી જોરથી વધ્યું અને જ્યાં થોડા સમય પહેલાં જ બાળકો રમતા હતા ત્યાં જ ભારે પ્રવાહ ફરી વળ્યો અને આ દ્રશ્ય જોઈ બધાના હોશ ઉડી ગયા। તો મિત્રો, ગધેડામાં એટલી બુદ્ધિ હોય છે, જ્યારે આપને ખબર નથી પડતી ને ત્યારે ગધેડાને ખબર પડી જાય છે કે આગળ શું થવાનું છે। તો મિત્ર, ગધેડો મૂર્ખ નથી હોતો
અને પછી તમને આગળની વાત કરું કે ગામના લોકો દોડી આવ્યા અને સૌને સમજાઈ ગયું કે તો જો રાજાએ સમયસર ચેતવણી ન આપી હોત તો માજ મોટી દુર્ઘટના બની હોત. ગામના સરપંચે સૌની સામે કહ્યું, આજે આપણે જેને મૂર્ખ સમજતા હતા ને એ જ સૌથી સમજદાર નીકળ્યો. બાળકો રાજાને ગળે વળગી પડ્યા અને હવે કોઈ તેને મૂર્ખ ગધેડો નહીં કહે. બધા પ્રેમથી તેને રાજા કહીને બોલાવતા હતા. સાંજે કેશવજીભાઈએ મનુને કહ્યું, બેટા યાદ રાખજે, માણસો હોય કે પ્રાણી, તેની કિંમત તેના દેખાવાથી નહીં પણ તેના કર્મોથી સાચી થાય છે. સાચી બુદ્ધિ એ જ મુશ્કેલ આવે ત્યારે યોગ્ય નિર્ણય લઈ શકે. મનુએ રાજાના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, આજથી તું મારા માટે માત્ર ગધેડો નથી પણ તું મારો સાચો એક મિત્ર છે. તો એ જ રીતે આ ગધેડામાં આવી ખાસ હોય છે. તો મિત્રો હજી ચાલો આપણી વાર્તા છેલ્લે સુધી તમે જોતા રહીજો. હજી પણ ગધેડા સાથે કંઈક નવું થવાનું હોય તો વાર્તામાં છેલ્લે સુધી જોડાયા રહીજો મિત્રો. અને એ દિવસ પછી આખું ગામ રાજાનો આદર કરવા લાગ્યું, પરંતુ નસીબ હજુ તેની માટે એક વધુ કઠિન પરીક્ષા રાખી રહ્યો હતો. બાળકોને જીવ બચાવ્યા પછી રાજા આખા ગામનો લાડકો બની ગયો અને હવે લોકો તેને જોઈને હસતા ન હતા, પરંતુ પ્રેમથી ઘાસ ખવડાવતા અને તેના માથા પર હાથ ફેરવતા. એક ઉનાળાની બપોર હતી. ગરમી અસહ્ય હતી. ગામની નજીક આવેલા જંગલમાં કેટલાક લોકો મધ કાઢવા ગયા હતા. તેમની બેદરકારીથી સૂકા પાંદડામાં આગ લાગી હતી. શરૂઆતમાં કોઈને ખબર નહીં, પણ ધીમે ધીમે આગ ભયંકર સ્વરૂપે ધારણ કરવા લાગી. પવન એટલો જોરથી હતો કે આગ ગામ તરફ વધવા લાગી, પણ ત્યારે કોઈને અંદાજો પણ ન હતો. ત્યારે ગધેડાને ખબર પડી ગઈ હતી કે કંઈક થવાનું છે આજે. ત્યારે તે ખેતરમાં કામ કરતા કેશવજીભાઈ હજુ સુધી અહીં દેખાતું ન હતું, પરંતુ રાજાને તો ધુમાડાની ગંધ આવી ગઈ. તે અચાનક જોરથી રેંકવા લાગ્યો. કેશવજીભાઈએ વિચાર્યું કે કદાચ તેને તરસ લાગી હશે, પણ રાજા શાંત ન રહ્યો. તે વારંવાર જંગલ તરફ દોડતો અને પાછો વાવીને કેશવજીભાઈની આસપાસ ફરતો. આજે આને શું થયું? મનુએ કહ્યું કે આજે આને શું થયું? મનુએ પૂછ્યું. કેશવજીભાઈને શંકા આવી. તેઓ રાજાની પાછળ ગયા કે રાજા આજ કેમ આ રીતે કરે છે? ચાલને આજ મને એની સાથે જ આવવા દે અને જોવું કે રાજા કયા મને લઈ જાય છે. થોડું જ આગળ જતાં જ તેમણે કાળા ધુમાડાના ગોટાળા જોયા, આકાશમાં ઉડતા જોયા. થોડા જ મિનિટોમાં તેમને સમજાઈ ગયું કે આગ સીધી આ ગામ તરફ આવી રહી હતી. કેશવજીભાઈ તરત જ ગામમાં દોડી આવ્યા અને તેને જોરથી બૂમ પાડી અને બધા લોકો બહાર આવ્યા અને જંગલમાં આગ લાગી છે આમ આખું ગામ દોડી આવ્યું. અને પછી રાજાએ કંઈક નવું જ વિચાર્યું હતું. પછી મહિલાઓએ બાળકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા. યુવાનો પાણીની ડોલ લઈને આગ રોકવા લાગ્યા. વૃદ્ધો પશુને ખુલ્લા મેદાનમાં લઈ જવાનું શરૂ કર્યું. આ બધાની વચ્ચે રાજા સતત દોડતો રહ્યો. જ્યાં કોઈ ગાયોના દોરડા ફસાઈ ગઈ હતી ત્યાં જઈને ઊભો રહી જોરથી અવાજ કરવા લાગ્યો કે લોકો ત્યાં પહોંચ્યા અને ગાયોને બચાવી લીધી. તો મિત્રો હજી પણ રાજાની આગળ કંઈક કહાની અલગ જ છે. તો તમે આગળ આવો અમારો વિડીયો જોતા રહેજો મિત્રો. તો થોડા જ સમય પછી આગ ગામમાં સીમા સુધી આવી નહીં, પરંતુ ગામના લોકો સંયુક્ત પ્રયાસોથી આગળ વધી શકી નહીં. સાંજ સુધી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો. સરપંચે ગામના ચોકમાં સભા બોલાવી અને તેમણે કહ્યું કે આજે જો રાજાએ સમયસર ચેતવણી ન આપી હોત તો કદાચ આપણું આખું ગામ બળી ગયું હોત. અને બધા લોકોએ તાળીઓ પાડી અને એક વૃદ્ધે કહ્યું, અમે આખી જિંદગી ગધેડાને મૂર્ખ સમજતા રહ્યા. આજે સમજાયું કે સાચી બુદ્ધિ બોલવામાં નહીં, પરંતુ સમયસર યોગ્ય કામ કરવામાં હોય છે. કેશવજીભાઈની આંખોમાં ગર્વના આંસુ આવી ગયા. તેમણે રાજાના માથા પર હાથ ફેરવ્યો અને ધીમેથી
કહ્યું, તું માત્ર ગધેડો નથી, તું અમારો પરિવારનો એક સભ્ય છે. અને ગધેડો પણ રાજી થવા લાગ્યો કે આજ સુધી લોકો મને મૂર્ખ સમજતા હતા અને આજ હું કંઈક આવું કામ કરું એટલે મને માણસો મારા વખાણ કરે છે. પણ તે દિવસે ગામના મંદિર પાસે એક નાનું પાણીનું કુંડ બનાવવામાં આવ્યું અને સરપંચે જાહેરાત કરી, આ કુંડનું નામ રાજા કુંડ રહેશે, જેથી આવનારી પેઢીઓને યાદ રાખે કે એક ગધેડાએ આખા ગામને બચાવ્યું હતું. પરંતુ રાજાની સૌથી મોટી કસોટી હજુ આવવાની હતી. આગની ઘટના ઘણા દિવસો વીતી ગયા અને હવે રાજાની બહાદુરીની વાત આસપાસના ગામમાં પણ થવા લાગી હતી અને લોકો ખાસ તેને જોવા આવતા અને બાળકો તેના માટે લીલું ઘાસ લાવતા અને વૃદ્ધો તેના પર માથા ઉપર હાથ ફેરવી પ્રેમથી હાથ ફેરવતા અને કેશવજીભાઈ તેને પોતાના પરિવારનો સભ્યની જેમ રાખતા હતા. એક દિવસ શહેરનો એક ધનિક વેપારી ગામમાં આવ્યો. તેમણે રાજા વિશે ઘણી વાતો સાંભળી હતી. રાજાને જોઈ વેપારી બોલ્યો, કેશવજીભાઈ, તમારો આ ગધેડો સામાન્ય નથી, હું તેને ખરીદવા આવ્યો છું. કેશવજીભાઈ હસીને બોલ્યા, રાજા, વેચવાનો નથી હો, એ અમારો પરિવારનો સભ્ય રીતે અમે એને રાખી છે, એટલે અમે તેમને વેચવાના નથી હો. અને વેપારીએ પછી કહ્યું, હું 1,00,000 રૂપિયા આપું. ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા. કેશવજીભાઈએ ફરીથી શાંતિથી જવાબ આપ્યો કે પૈસાથી મિત્રતા ખરીદી શકાતી નથી. એ જ રીતે ગધેડાનું એમ કહેવાનું થતું હતું કે પૈસા દેતાય સાચું વસ્તુ તમને જિંદગીમાં મળતું નથી. એટલા માટે વેપારીએ રકમ વધારી બોલ્યા, 2,00,000, 5,00,000. કેશવજીભાઈનો જવાબ એક જ રહ્યો, જે જીવે મારા પરિવાર અને ગામના બચાવ્યા હોય તેને હું કઈ કિંમતે વેચી શકું. વેપારી ગુસ્સામાંથી ત્યાંથી ચાલ્યો ગયો, પરંતુ તેના મનમાં લોભ જન્મી ગયો. તે રાતે તેમણે પોતાના 2 માણસોને કહ્યું કે તમે રાજાને ચોરી આવો. પણ પ્લાન જ કંઈક અલગ થઈ રહ્યો હતો. તો ચાલ્યો મિત્રો, આપણે આગળ હજુ પણ સાંભળીએ કે હવે રાજાને ચોરવા માટે ચોર આવવાના હતા. તો જો પૈસા ન મળે તો ચોરી કરીને લઈ આવજો. મધરાતે બંને ચોર છુપાઈને કેશવજીભાઈના ઘરમાં ઘૂસી ગયા. તેમણે રાજાને દોરડાથી બાંધીને લઈ જવાનો પ્રયત્ન કર્યો, પણ રાજાએ હોબાળો કર્યો. તેમને સમજાઈ ગયું કે સામેના લોકો ખરાબ ઈરાદે આવ્યા છે. અચાનક જ તેણે જોરથી એક લાત મારી અને એક ચોરને નીચે પડી ગયો, બીજો તો ગભરાઈ ગયો. પછી રાજાએ એટલો જોરથી રેંકવા લાગ્યો કે આખું ગામ જાગી ગયું અને કેશવજીભાઈ અને ગામના લોકો દોડી આવ્યા. ચોરો ભાગવા લાગ્યા, પરંતુ ગામના લોકોએ તેને પકડી લીધા. સવારે સરપંચે આખા ગામની સભા બોલાવી અને કહ્યું, જુઓ મિત્રો, આજે ગધેડાએ આપણા ગામમાં ચોરી કરવા આવ્યા હતા, તો એને પણ પકડી કાઢ્યા. આપણે ગામના લોકો તો જાગ્યા નહીં, પણ ગધેડાને ખબર પડી ગઈ કે આ ચોર છે, એટલે તેઓ ગધેડો પણ જાગી ગયો. અને રાજાએ આજે ફરી સાબિત કર્યું છે કે વફાદારી અને સમજદારી કોઈ એક જાતિ કે પ્રાણીની મિલકત નથી. વેપારીને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેમણે કેશવજીભાઈ પાસે માફી માગી અને કેશવજીભાઈએ કહ્યું, ભૂલ દરેકથી થાય છે, પરંતુ જે ભૂલ પોતાની સ્વીકારી લે છે ને એ જ સાચો માણસ કહેવાય. વેપારીએ રાજાના પગને નમન કર્યું અને બોલ્યો, આજે હું શીખો છું કે દુનિયામાં કેટલીક વસ્તુઓ પૈસાથી ખરીદી શકાતી નથી. એટલે જ રીતે ગધેડાને પૈસાથી ખરીદવામાં તાકાત જ નથી. ગમે ત્યારે કેટલા પૈસા મને કીધા હોત તો પણ ગધેડાને રાજાને દેત નહીં કેશવજીભાઈ જાય. પરંતુ આખા વિસ્તારમાં ગૌરવ બની ગયો. પરંતુ સમય ક્યારેય એક સરખો રહેતો નથી. વર્ષો પસાર થયા. રાજાએ હવે વૃદ્ધ થવા લાગ્યો. તેના પગ ધીમા પડી ગયા, આંખોની ચમક ઓછી થઈ ગઈ. છતાં પણ જ્યારે કેશવજીભાઈ તેને બોલાવતા, તે પ્રેમથી તેમની પાસે આવી જતો. અને એક સાંજે કેશવજીભાઈ રાજાને ગળે હાથ નાખીને ધીમેથી બોલ્યા, તું અમને
આખી જિંદગી આપતો રહ્યો. હવે તારી સેવા કરવાનો અમારો વારો આવ્યો છે. મનુની આંખોમાં આંસુ આવી ગયા. તે સમજી ગયો કે સાચો પ્રેમ ક્યારેય ગર્વથી ભરેલો હોતો નથી. એ જ રીતે મિત્રો આગળ વાર્તામાં આવી રાજાનું મૃત્યુ થવાનું છે. તો રાજાનું મૃત્યુ કઈ રીતે થાય છે તે આપણે જાણીએ. તો આગળ વાર્તામાં તમે છેલ્લે સુધી રહેતા રહેજો. સમય પોતાની ગતિની આગળ વધતો રહ્યો. રાજા હવે ઘણો વૃદ્ધ થઈ ગયો હતો. જે ગધેડો એક સમયે આખા ગામનો ભાર ઉઠાવતો હતો તે હવે ધીમે ધીમે ચાલતો અને કેશવજીભાઈએ વર્ષો જ પહેલાં નક્કી કરી લીધું હતું કે હવે રાજા પાસેથી કોઈ કામ લેવાશે નહીં. દરરોજ સવારે મનુ રાજાને લીલું ઘાસ ખવડાવતો, સ્વચ્છ પાણી પીવડાવતો અને તેના શરીર પર હાથ ફેરવીને કહેતો, તું હવે આરામ કર, આખી જિંદગી તું અમારા માટે જીવ્યો છે. એક દિવસ ગામની શાળામાં શિક્ષકે બાળકોને પ્રશ્ન પૂછ્યો, બાળકો, સૌથી બુદ્ધિશાળી કોણ છે? તે કોઈએ કહ્યું માણસ, તો કોઈએ કહ્યું હાથી, અને એક નાનકડો વિદ્યાર્થી ઊભો થયો અને બોલ્યો, અમારા ગામનો રાજા એટલે ગધેડો. આખું ગામ, આખું વર્ગ હસી પડ્યો. પણ શિક્ષકે સ્મિત કરીને પૂછ્યું, એમ કેમ? બાળકોને જીવ બચાવ્યો, આગની ચેતવણી આપી અને ચોરોને પકડવામાં આવ્યો, મદદ કરી. આ બધી ઘટનાઓ કહી શિક્ષકની આંખ પણ ભીની થઈ ગઈ. તેમણે કહ્યું, આજે તે મને પણ એક મોટો પાઠ શીખવ્યો. બુદ્ધિનો અર્થ ફક્ત પુસ્તકનું જ્ઞાન નથી. જે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લે, વફાદારી રાખે અને બીજાને કામ આવે, તે જ સાચો બુદ્ધિશાળી છે. થોડા દિવસોમાં આખા ગામે એક નિર્ણય લીધો. ગામના પ્રવેશ દ્વાર પર એક પથ્થર મૂકવામાં આવ્યો અને જેમાં લખ્યું હતું તે આપણે જાણીએ મિત્રો. તેમાં લખ્યું હતું કે આ ગામમાં એક ગધેડાએ અમને શીખવ્યું કે મહેનત, વફાદારી અને ધીરજ સૌથી મોટી બુદ્ધિ છે. રાજા હવે ખૂબ નબળો થઈ ગયો હતો. તે એક સાંજે તે પોતાના પ્રિય વાડા પાસે શાંતિથી સૂતો હતો અને કેશવજીભાઈ અને મનુ આખો પરિવાર તેની પાસે બેઠો હતો. અને કેશવજીભાઈએ ધીમેથી રાજાને કહ્યું, રાજા, તું પ્રાણી હતો પણ અમને માણસાઈ શીખવાઈ ગયો. રાજાએ છેલ્લી વાર પોતાની આંખ ખોલી અને તેણે કેશવજીભાઈ તરફ જોયું, પ્રેમથી જોયું, જાણે વર્ષોની મિત્રતાનો આભાર માનતો હોય. થોડી જ વારમાં તેમણે શાંતિથી અંતિમ શ્વાસ લઈ લીધા. આખું ગામ શોકમાં ડૂબી ગયું. લોકોએ રાજાને ગામની બાજુમાં આવેલા વિશાળ વડના વૃક્ષ નીચે સન્માનપૂર્વક દફનાવ્યો. દર વર્ષે ગામના લોકો અને બાળકો ત્યાં જઈને ફૂલ ચડાવતા અને નવા વિદ્યાર્થીઓને રાજાની વાર્તા સંભળાવતા. વર્ષો પછી મનુ મોટો ખેડૂત બન્યો. જ્યારે પણ કોઈ ગધેડાને મૂર્ખ કહેતું ત્યારે તે હસીને એક જ વાત કહેતો કે ગધેડો મૂર્ખ નથી, આપણને તેને સમજાવ્યા નથી. તે પછી તે રાજાને આખી વાર્તા કહેતો. તે દિવસેથી ગામમાં કોઈ પણ પ્રાણીની મજાક ઉડાડતું ન હતું. લોકો સમજ્યા કે ભગવાન દરેકને જીવને કોઈને કોઈ વિશેષતા આપે છે, પરંતુ આપણે તે વિશેષતાને શોધવાની હોય છે. કોઈને એમનેમ મૂર્ખ કહેવામાં આવે નહીં, પ્રાણીની મજાક ઉડાડતું નહીં. અને લોકો સમજ્યા કે ભગવાનને દરેકને જીવને કોઈ વિશેષતા આપી હોય છે. એ જ રીતે આ વાર્તામાં આ શીખવાનું હતું મિત્રો કે કોઈ પણ પ્રાણી હોય તેની મજાક કોઈ દી ઉડાડવાની નહીં. તેનામાં કાંઈક ને કાંઈક ખાસિયત હોય છે. તો મિત્રો આજનો વિડીયો અમારો કેવો લાગ્યો? મિત્રો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો,
કમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવા નવા વિડીયો જોતા રહેજો મિત્રો. ચાલો મિત્રો, હવે આપણે બીજા વિડીયોમાં મળીએ. હવે આપણે લઈને આવશું બીજા પ્રાણી વિશેની વાત. તો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરી નાખજો.